સોમનાથ ખાતે ગૌશાળા અને રામદેવ પીર મંદિરના ડિમોલેશન બંધ રાખવા કોળી સમાજનું આંદોલન બીજા દિવસે પણ ચાલુ છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના ધારાસભ્ય, માજી ધારાસભ્ય સહિત આગેવાનોની હાજરીમાં થયેલ ચર્ચા વિચારણામાં સોમનાથ ખાતે ગૌશાળા અને રામદેવ પીરના મંદિરના ડિમોલેશન બંધ રાખવા કોળી સમાજના લોકો 2 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે અને 1993માં જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી છે તે કોળી સમાજના આપવામાં માંગણી કરવામાં આવી હતી। આંદોલનના બીજા દિવસે સવારના ઉપસ્થિત ભાઈઓ બહેનો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી અને સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપે અને કોળી સમાજને જગ્યા આપવામાં આવે। આ બાબતે સાંજના 5 કલાકે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને સમાજના આગેવાનો મળ્યા હતા અને આવેલા આગેવાનોને 2 દિવસના આંદોલન વિશે સ્થાનિક આગેવાનો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં આંદોલન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ। અહીંયા આવવા માટેનું કારણ એ છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1981માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994 ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો। એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી। 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા। તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કંઈક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કહેવામાં સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે। ત્યાર પછીની આ વાત આખી ઊભી થઈ છે। અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે। એને સહયોગ આપવા માટે હું આજે અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું। સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ। આજ રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ 2 જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે। ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે। વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે। એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે મેણેશ્વરની જગ્યા છે, રામદેવ પીર મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। એ ઠરાવની કોપી છે, એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે। અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં હતું એ પણ પુરાવા છે એમાં। અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી એ પુરાવા પણ આમાં છે। એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાન સાથે કરવામાં આવશે અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી। આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા। પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું અને પછી બીજે દિવસે સવાર આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો, આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો, બાકી અમે ડેમોલેશન કરીને સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે। ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા
અને અહીંયા અમે ચર્ચા કરી, ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી, એમને પુરાવા આપ્યા, એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ. આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે. આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ, અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા અને તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે. અને આ અમારી માંગણી છે, એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે. સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, અહીં વિકાસ થાય તો અમને કઈ વાંધો નથી, અમે બધા સંમત છે. અને આ જગ્યા છે એ જગ્યામાં અમારું વસ્તુ તો એક જ મુદ્દો છે, ટ્રસ્ટ કે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવા